નખત્રાણા તાલુકા પંચાયતનું શુકાન ફરી એક વખત ભાજપે ભરતભાઈ સોમજીયાણીને સોંપ્યું છે। આ વખતે ભાજપે ફરી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરત સોમજીયાણીની વરણી કરી છે, સાથે જ પાટીદારોને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદે અગાઉ પણ ભરતભાઈ સોમજીયાણી રહી ચૂક્યા છે। આ વખતે પાટીદાર ઇફેક્ટના કારણે પણ ભરતભાઈ સોમજીયાણીને પ્રમુખ પદ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। તો ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રાજેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરાઈ છે। તાલુકા પંચાયતની પ્રમુખ તરીકેની ઉપપ્રમુખ તરીકેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતીવાળી તાલુકા પંચાયત 11 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી અને ઉપપ્રમુખ તરીકે અમારા જ્યોત્સનાબેન રાજેન્દ્રસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવેલ એ અનુસંધાને આજે ચૂંટણીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શકતામાં તમામ સભ્યો 11 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે, એનો ભારતીય જનતા પાર્ટી અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ગૌરવ અનુભવું છું અને લોકો પાસે પણ અમે અભેદના અને આશા રાખીએ છીએ કે અમને સંપૂર્ણ વિકાસમાં સહયોગ આપે એ જ વિનંતી। મોરારી બાપુની અમૃતમય વાણીમાં रामकथाનું आयोजन। सुबह जल्दी जागे उसकी लोग सराहना करते हैं, लेकिन रात भर 4-4 बजे तक रोए और फिर 1 घंटा सोए उसकी कोई सराहना। तारीख 26/12/2015 થી 3/1/2016 દરમિયાન પૂજ્ય બાપુનું સૂત્ર સત્ય, પ્રેમ અને કરુણા તેમજ પૂજ્ય બાપાનું સૂત્ર ભજન કરવું અને કરાવવું એવા મંત્રરૂપી 9 દિવસીય પ્રેમ યજ્ઞમાં પધારવા હાર્દિક નિમંત્રણ છે। કથા પ્રારંભ 26/12/2015 ના સાંજે 4 થી 6:30 દરમિયાન। કથાનો સમય 9 થી 7 દરમિયાન। ભવ્ય સંતવાણી તારીખ 27/12/2015 ના શૈલેષ મહારાજ અને પરસોત્તમ પરી ગોસ્વામી। તારીખ 28/12/2015 ના ઓસ્માન મીર અને ભારતીબેન વ્યાસ। તારીખ 29/12/2015 ના નિરંજન પંડ્યા અને માયાભાઈ આહિર। તારીખ 30/12/2015 ના દેવરાજ ગઢવી અને કીર્તિદાન ગઢવી। તારીખ 31/12/2015 ના બિરજુ બારોટ અને લક્ષ્મણ બારોટ। તારીખ 1/1/2016 ના રોજ અભયસિંહભાઈ રાઠોડ અને યોગેશ પુરી। તારીખ 2/1/2016 ના રોજ કલ્યાણદાસ મેશવાણિયા અને હેમંતભાઈ ચૌહાણ। કથા સ્થળ સંત શ્રી લાલ ગેબી ગૌશાળા, ગામ મોડપર, તાલુકો ભચાઉ, ભુજ, કચ્છ। નિમંત્રક કાનજી જગાભાઈ રાવરિયા, કબરાઉ, કચ્છ। શ્યામજીભાઈ તેજાભાઈ આહિર, ગાંધીધામ, કચ્છ। શાંતિલાલ ધીરજલાલ માકાણી, ભુજ, કચ્છ તેમજ ગોકુળભાઈ ધનજીભાઈ સાંઢા પરિવાર, મુંબઈ।